આપણે જ્યારે પગાર બિલ બનાવીએ અથવા તો બિલો બનાવીએ કે એમાં કોઈ વાંધો આવે તો એ બિલ પાછું આવે છે. તો એના માટે જ્યારે બિલમાં સુધારા કર્યા પછી તમે જ્યારે એને પાછા મોકલવાના હોય તિજોરી કચેરીમાં અથવા તો પીઓમાં, તો એના માટે ઉપર પોંચ લગાવવાની થતી હોય છે. તો આ પોંચનું માળખું કેવું હોય છે એ આપણે જોઈ લઈએ. તો પહેલાં હોય છે પોતાનું કે પોતાની કચેરીનું સરનામું, એટલે કે માનો કે કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી હોય, ગમે તે હોય, તો અહીંયા એડ્રેસ આવશે. પછી જે તે હોય એ તારીખ આવશે. પ્રતિમાં લખવાનું જિલ્લા તિજોરી અથવા પીઓ હોય તો પીઓ, એટલે કે પે એન્ડ એકાઉન્ટ ઓફિસ. ઓકે, આ રીતે જિલ્લા તિજોરી જે તે અમદાવાદ હોય કે ગમે તે ગાંધીનગર હોય એ રીતે. પછી જ્યારે વાંધામાં આવ્યું હોય ત્યારે એમનો ટોકન નંબર આપ્યો છે, તો એ ટોકન નંબર લખવાનો 1111 કે ગમે તે, એ તારીખ લખવાની, અને રૂપિયા હોય તો એ રૂપિયા લખી દેવાના. અને આ રૂપિયા માનો કે 1 લાખ છે તો ટોટલ 1 લાખ અહીંયા એ રીતે લખી દેવાનું. પછી લખવાનું, જો અહીંયા લખવું હોય કે માનનીય સાહેબ શ્રી અથવા તો શ્રીમાન, એવા માનવાચક શબ્દો પણ ઉપયોગ કરી શકો. પછી લખવાનું કે ઉક્ત વિગતોની પૂર્તતા કરી સદર બિલ પુનઃ રજૂ કરીએ છીએ, જે સ્વીકારી બિલ પાસ કરવા વિનંતી છે. અને નીચે આવશે સહી અને હોદ્દો, જે તે તમારા અધિકારી કે જે સાહેબ હોય એમનો ઉપર સહી આવશે. ઓકે ફ્રેન્ડ્સ.